વાવ તાલુકાના એટા ગામના લોકો કાચા રસ્તે અવરજવર કરી રહ્યા છે। શાળાના બાળકોને પણ 3 કિલોમીટર દૂર ચાલીને કાચા રસ્તે શાળાએ જવું પડે છે। ગામમાં 108 પણ આવી શકતી નથી। વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો દેખાતો નથી, ત્યારે ટ્રેક્ટર મારફતે શાળાએ જવા બાળકો મજબૂર બન્યા છે। વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પાકો રસ્તો હજુ સુધી બનાવવામાં નથી આવ્યો। અધિકારીઓ બદલાયા, આગેવાનો બદલાયા, પરંતુ આ ગામના રસ્તાની દશા અને દિશા હજુ સુધી નથી બદલાઈ। પ્રાથમિક શાળામાં જાસા અને મારા ભાઈ બહેન છે નાના નાના અને જાય છે શ્રી પ્રાથમિક શાળામાં। અમારો રસ્તો પાણીનો ભરેલો હોય છે। અમારે ભણવા કેવી ટાઈપ અમે ભણવા કેવી રીતે છે? વાર વિનંતી આપણી તંત્રને સરકારને કરેલી છે, કોઈ અમારી દાડ સાંભળતા નથી કે 2012થી અમારા કને આવે છે જેમને વોટ જોતા હોય તાર, પછી આ રસ્તે કોઈ હેડીને આવતા નથી। રસ્તે આવી અમારો 3 કિલોમીટરનો રસ્તો અમારે પાસ થઈ ગયો હતો, ત્યાં જઈને આ થયું। હવે પેટા ચૂંટણી આવે છે ધારાસભ્યની, હવે વોટ લેવા આવે એના પહેલો અમારે રોડ આવે, પછી વોટ લેવા આવે। અમારે 100 વાંટિયા છે,